એક બાજુ સુરત દાદા હાથમાં ને આપણે ઠેલા લબાસા લઈને ઉપડી ગયા રાજકોટ જવા. આ ગદન ધનુષ ક્યાંનું હોય ખબર પડી ગઈ કોમેન્ટ કરી નાખો. હજી આપણે આટલા કિલોમીટર બાઇક ફેટાવાનું, પણ ઈ પેલા આવી જાય ગાડીમાં થોડું ઘાસલેટ પુરાવા. હજી થરવા આવ્યું તો આપણે એવા નીકળી ગયા. જોઈ લો બાઇક ને ન નીકળે ને. વિછ્યા હિંગોળગઢ થઈને પોગી ગયો ભંડારી. રાતના 9 વાગ્યા હતા, પધરામણી કરી દીધી રાજકોટ ની અંદર. હવે આઈને જવાનું પેલા તો પ્રદીપભાઈ રૂમે. રાજકોટમાં કઈ જોયું નતું, ગૂગલ મેપ ના સહારે પેલા જવાનું હતું નાગરિક બેંક ચોકે. પણ આ રાતના ફુવારા જોઈને તો નાવન મન થઈ ગયું. આવી ગયો નાગરિક બેંક ચોકે. પ્રદીપભાઈ કઈક જરૂરી કામ થી બહાર હતા, એમનો ભાઈબંધ આપણને એમને રૂમે લેવા આવવાનો હતો. આવી ગયા પ્રદીપભાઈ રૂમે, R15 નું કરી નાખ્યું પાર્કિંગ. રૂમે પહોંચી ગયો પણ પદ્યત ક્યાં હતો ને, બધા ભેગા થઈને ચકાવી ડિજિટલ શોપાય. એટલામાં કોક આવી ગયું. ફાઇનલી પ્રદીપભાઈ આવી ગયા, શરૂ કરી દીધું બોરા વાગલવાનું. ખાવામાં દેખા પાછા પડતા નથી, પણ ખબર નહીં કેમ જાડા નથી થતા. મેં તો ડર ગઈ. જમવા માટે ધોળા ઈંડા કાપી નાખ્યા. આ જિંદગી પતર ખંડે જાય ના લહણ વાળો મસાલો ખાંડે. મારો ભાઈ મારા માટે બનાવો ગરમા ગરમ રોટલી. ટાઈમ દેખાતો જોઈ લો કેટલા વાગે જમવાનું બને છે. The next morning. બીજા દિવસે અમે બે ભેગા થઈને કર્યા કે રાજકોટમાં થતી. એ થતી જોવા માટે નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે તમારે, કેમ કે ફૂલ વિડીયો યુટ્યુબમાં આવવાનો.